દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી। આ પુષ્પ શ્રદ્ધાંજલિનું આયોજન ભરૂચ શહેરમાં આવેલ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સિંઘવાઈ રોટરી ક્લબ પાસે ભરૂચ નગરપાલિકા જનભાગીદારોથી સર્જિત સ્ટેચ્યુ પાર્ક સિનિયર સિટીઝન્સ ગાર્ડનમાં આપણા ભારત દેશના મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું આદર અને સન્માનથી પુષ્પ અર્પણનું આયોજન રાખવામાં આવ્યું હતું। ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ દિવાન, ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દિવાન, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ ઇલિયાસભાઈ મંસૂરી, ભરૂચ તાલુકા પ્રમુખ સાદિકભાઈ તથા અન્ય હોદ્દેદારોમાં સલમાન દિવાન, અનીસ દિવાન, યુસુફ દિવાન, મોહસિન દિવાન, સરફરાઝ દિવાન, શફીક અંસારી, ઇદ્રીસ અંસારી, અફઝલ દિવાન, આદિલ દિવાન હાજર રહી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી। 2 ઓક્ટોબર સન 1869 મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો। 9 વર્ષની ઉંમર સુધી ગાંધીજી રાજકોટની શાળામાં અભ્યાસ કર્યો હતો। સન 1887ની સાલમાં અમદાવાદ શહેરથી અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયા હતા। સન 1888ની સાલમાં ગાંધીજી વિદેશ લંડન ગયા હતા અને લંડનની કોલેજમાં એડમિશન લઈ બેરિસ્ટર બન્યા હતા। મહાત્મા ગાંધીજી તેના અંગ્રેજો કરતાં પણ વધુ કડકડાટ અંગ્રેજી બોલતા હતા। સન 1891ની સાલમાં ગાંધીજી વિદેશમાંથી પાછા ભારત આવ્યા છે। રાજકોટ અને બોમ્બેમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરે છે। મહાત્મા ગાંધીજીએ આપણા દેશને આઝાદી આપવાની નેમ ઉપાડી હતી ત્યારે તેમની વકીલ તરીકેની વાર્ષિક આવક કરોડ રૂપિયા હતી। આપણા ભારત દેશની આઝાદી માટે ગાંધીજીએ વકાલતનો ત્યાગ આપી દીધો હતો અને પોતાના જીવન દેશ માટે ખપાવી દીધું હતું। સાઉથ આફ્રિકામાં થયેલા એક કડવા અનુભવે ગાંધીજીને ભારત પરત આવી બ્રિટિશોએ પાસેથી દેશને આઝાદ કરવાનું જીવન નિયમ બનાવી એક ઇતિહાસ રચ્યો હતો અને આપણા દેશને બ્રિટિશોના રાજમાંથી મુક્ત કરી દેશને આઝાદી અપાવી હતી। વિશ્વના 70 દેશોમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ આવેલા છે। 2 ઓક્ટોબર તમામ દેશવાસીઓ મહાત્મા ગાંધીજીને જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી જન્મદિવસની તમામ દેશવાસીઓ ઉજવણી કરે છે। કેમેરામેન ઇમરાન દિવાન, રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ।